હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ વ્લોગ. તમારું સૌનું સ્વાગત એક નવા વ્લોગમાં. તો જેમ કે તમે છેલ્લા વ્લોગમાં જોયું કે ભૂત સુધી આવી ગયા હતા, હવે ત્યારબાદ કન્ટિન્યુ કરીએ. આ વખતે વરસાદ તો વધારે થયા હે બધી જગ્યાએ. મોટી થતી પછી નીચે ઘણી રહી નીચે ઘણી રહી હાવ બંધ જ કરી નાખ્યો.
હાલ ફિલહાલ પર પહોંચી ગયા અમે પાલનપુર આપણા ગામમાં, અને તમને આ ઝલક જોરો ભાઈ, આ વ્યૂ જુઓ, આ વ્યૂ. તો આ કહેવા જાઉં તો આ ગામ મારું છે, મારું ગામ. આનો એક વિડીયો બનાવવાનું વિચારશું, અને હવે તમને એક નાનો ગામનો મારા ઘરનો ટૂર આપો તમને. ચાલો તમે ઘરનો ટૂર જો એક ગીત સોંગ સાથે જ ચાલો. फिर अपना आता है ये एक रूम, ये लॉक है. दूसरा ये रूम, तीसरा अपना थर्ड रूम, एंड फोर्थ रूम तो तुमने मैं बताया वो. बाकी एक एंट्री यहाँ थे, एक एंट्री ત્યાં છે. બાકી બહારનો આવું વ્યૂ હે, જે તમને પહેલાં વિડીયો બતાવ્યો મેં. આખો પહેલાં અમારો આ રસોડો હતો, અને પછી એક સ્ટોર રૂમ, અને આ 3 બાથરૂમ કર્યા નવા. અહીંયા સ્ટોર રૂમ, રસોડો, આ રસોડો તો હતો જ, સ્ટોર રૂમ બનાવ્યો અમે, અને વોશરૂમ બનાવ્યા અમે નવા. બાકી આ એરું વ્યૂઝ, અને પહેલાં તમને ટ્રેક્ટરનો એનો વિડીયો બતાવ્યો મેં. તો હાલ ફિલહાલ પર તમને મેં નીચેની ગાડી બતાવું. ગાડીની હાલત શું હે 650 કિલોમીટર ચાલ્યા પછી. તમે હાલ ફિલહાલ પર તમે ઘરનો વિડીયો તો જોઈ લીધો હશે. તો હાલ ફિલહાલ પર મેં પાછળ દુકાનમાં આવ્યો હતો, અહીંયા પાછળ બીજી બાજુ પાછળવાળી ગલીમાં. તો હવે જોઈ આગળ શું કરવાનું શું નહીં. હાલમાં તો ફિલહાલ પર મંદિરે જશું, જોઈ પાછળવાળા મંદિરે આપણે તમને બતાવું. હાલ ફિલહાલ પર તમે જે દુકાનનું કહેતા જોયું, તમને બતાડ્યું તમે હમણાં થોડીક વાર પહેલાં દુકાનનું. ગાડીની હાલત તો જોઈ તમે, અને જે દુકાન બતાવી, આ જો આયરી અહીંયાથી આપણી શેરી, અહીંયાથી એન્ટ્રી થાય, અહીંયાથી અમે એન્ટ્રી કરી આયરી શેરી, અને એ દુકાન અહીંયાથી આવવાની. આવી દુકાને આવડતી છત દેખાય ને, એ બી દુકાને પર એ બીજી દુકાન અહીંયાથી પાછળ જવાનું તમને બતાવું મેં. આ એરિયું અહીંયાથી પાછળ જવાનું, એ એરી દુકાન બીજી. અહીંયા બે જ દુકાને. બાકી આ હેલો વ્યૂ છત ઉપરથી હાલ ફિલહાલ પર તમને બતાવ્યું હતું, પર ખાસુક ચેન્જ છે અહીંયા, ખાસુક ચેન્જ છે. તમે મારા જૂના બ્લોગ જઈને જોઈ શકો, ખાસુક ચેન્જ છે. હવે જોઈએ આગળ. હવે આપણે માતાજીએ જશું પાછળ, અહીંયા છે એક માતાજીએ કહીએ અમે, તો જઈએ અને હોઈ શકે તો બતાવીએ તમને. બ્લોગ બન્યારો. તો હાલ ફિલહાલ પર શું હોય કે આ વ્લોગને કરી એન્ડ, કેમ કે આ વ્લોગ થઈ ગયો મોટો. તમને માતાજીએ આના પછીના વ્લોગમાં બતાવીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળું બીજા વ્લોગમાં.